ખેડૂતોને ફક્ત ધક્કા જ ખાવાના છે। પહેલા જિલ્લામાં ધક્કા ખાતા હતા અને હવે તાલુકામાં ધક્કા ખાવાના છે। આવા આક્ષેપો બાદ ફરીવાર ખેડૂત મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, કારણ કે ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકાર દ્વારા તાલુકા કક્ષાએ જમીન દફતરની સુવિધાઓ કરવાની જાહેરાત તાલુકામાં કરી હતી અને આ મામલે વિવિધ સમસ્યાઓ રજૂ કરીને ભૂતકાળમાં ખેડૂતોએ જમીન ક્લિયર કરાવવાની અરજીઓના નિકાલનો મુદ્દો ઉપાડ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજ્ય સરકાર દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતરની પરંપરાગત પ્રથા નાબૂદ કરીને સેવાઓને તાલુકા કક્ષાએ વિસ્તારવાના નિર્ણય સામે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ આકરા સવાલ ઉઠાવ્યા છે। તેમણે સરકારના નિર્ણયને ખેડૂતોના પ્રશ્નોના ઉકેલને બદલે નવી લૂંટની વ્યવસ્થા ગણાવી છે। પાલભાઈ આંબલિયાના જણાવ્યા મુજબ સરકાર ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીને રદ કરીને ખેડૂતોને ન્યાય આપવાને બદલે નવી પ્રણાલી ઊભી કરીને ખેડૂતોને વધુ હેરાન કરવાની તૈયારી કરી રહી છે। તેમણે કહ્યું કે જિલ્લા કક્ષાની કચેરીઓને તાલુકા કક્ષાએ ખસેડવાથી માપણીની ભૂલો સુધારાતી નથી। વધુમાં તેમણે આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને લૂંટવા માટે 33 દુકાનો હતી, હવે 327 દુકાનો થઈ જશે। જિલ્લા કક્ષાએ જે સમસ્યાઓ હતી તે જ હવે તાલુકા કક્ષાએ પહોંચશે અને ખેડૂતોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તેમણે સવાલ કર્યો કે હાલમાં જિલ્લા કક્ષાની કચેરીઓમાં પૂરતા સર્વેયરો નથી। સરેરાશ એક જિલ્લામાં 10 જેટલા સર્વેયર પણ ઉપલબ્ધ નથી, ત્યારે તાલુકા કક્ષાએ દરેક જગ્યાએ જરૂરી સ્ટાફ ક્યાંથી લાવવામાં આવશે? તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી રીસર્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેનું પરિણામ લગભગ શૂન્ય રહ્યું છે। હજારો અરજીઓ અને સુધારાની માંગણીઓ છતાં એક પણ ગામના નકશામાં અસરકારક સુધારો જોવા મળ્યો નથી। ખેડૂત આગેવાને પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અરજીઓના આધારે ગામના નકશામાં કોઈ સુધારો થયો નથી, ત્યારે કચેરીઓની સંખ્યા 33થી વધારીને 327 કરવાનો શું અર્થ છે? મૂળ પ્રશ્નો યથાવત રહેવાના હોય તો માત્ર કચેરીઓ વધારવાથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી। ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો હોય તો પહેલા ખોટી જમીન માપણી, રીસર્વેની ભૂલો અને નકશાની વિસંગતતાઓ દૂર કરવી જોઈએ, નહીં તો કચેરીઓની સંખ્યા વધારવાથી માત્ર દેખાવ પૂરતી કવાયત સાબિત થશે અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થશે। સાંભળો ખેડૂત નેતા પાલ આંબલિયા શું કહી રહ્યા છે। રાજ્ય સરકારે જમીન માપણીમાં એક નવો કંઈક હુકમ કર્યો છે એવું જાણવામાં આવ્યું છે અને એ મુજબ સરકારનો દાવો એવો છે કે જે જિલ્લા કક્ષાએ DILR એટલે કે જમીન નિરીક્ષકની જે કચેરી હતી એ કચેરી હવે નીચે સુધી એટલે કે તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ કચેરી હતી એ તાલુકા કક્ષાએ એટલે કે ટોટલ 307 કચેરીઓ ખોલશે। હા, આનાથી એક ફાયદો થશે કે ખેડૂતોએ જે જિલ્લા કક્ષાએ ધક્કો ખાવો પડતો હતો એ હવે તાલુકા કક્ષા સુધી ખાવાના છે, પણ ખેડૂતોએ ધક્કા તો ખાવાના જ છે। 15 વર્ષથી સરકાર જમીન માપણીમાં સુધારા ઉપર સુધારાના હુકમો કરે છે। ખેડૂતો પાસે જમીનની ભૂલ ભરેલી માપણીની અરજીઓ પણ કરાવડાવે છે। આ જે સરકારનો દાવો છે એમાં સરકારનું કહેવું એવું છે કે તાલુકા કક્ષાએ 15 સર્વેયરો હશે। મારે સરકારશ્રીને સવાલ પૂછવો છે કે અત્યારે જિલ્લા કક્ષાએ 10 સર્વેયર છે ખરા? જો જિલ્લા કક્ષાએ 33 ઓફિસોમાં 10 સર્વેયરો ન હોય તો તાલુકા કક્ષાએ 327 ઓફિસો તમે જે ખોલવાના છો ત્યાં 15 સર્વેયરો કેવી રીતે કરશો? તમે 10 સર્વેયરો જિલ્લા કક્ષાએ નથી આપી શક્યા, એ તાલુકા કક્ષાએ 15 સર્વેયરો કેવી રીતે આપશો? નંબર 2, 2014-15થી સતત અત્યાર સુધીમાં 15 વખત સરકારે જમીન માપણીની ભૂલ સુધારણા અરજીની મુદત વધારો કર્યો છે। ગુજરાતમાં લગભગ 7 લાખથી વધારે ખેડૂતોએ ભૂલ સુધારણા અરજી કરી છે। આ 7 લાખ અરજીઓ પૈકી એક ખેડૂતની એક ગામના નકશામાં અસર આપી છે ખરી? તો તમે નકશામાં તો અસર આપવાના નથી, તો આ જમીન માપણી ભૂલ સુધારણા અરજી કે ઓફિસોનું વિસ્તરણ કરવાનો મતલબ માત્ર અને માત્ર જે જિલ્લા કક્ષાએ લૂંટતા હતા ખેડૂતોને એ હવે તાલુકા કક્ષાએ લૂંટવાની છૂટ આપવા માટેની તમે દુકાનો ખોલી હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે।
પાલ આંબલિયા દ્વારા લગાવેલા આક્ષેપો બાદ ખેડૂત મામલે રાજકારણ ફરી ગરમાઈ ગયું છે, કારણ કે તાજેતરમાં જ હાઈ ટેન્શન વીજ લાઇન મામલે ખેડૂતો મેદાને આવ્યા હતા, વિવાદ સર્જાયો હતો અને હવે આ નવા વિવાદે વધુ સવાલો ઊભા કર્યા છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.